નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. બબલ રોલની આડમાં ટેમ્પાનો નંબર બદલી દારૂનો જથ્થો લઈ જતો એક આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે વલોટી ગામ ખાતેથી ટેમ્પો નંબર GJ15AX3389 જે ખોટો નંબર છે, જેનો સાચો રજિસ્ટ્રેશન નંબર MH20GZ1810, જેમાંથી 2,62,560નો દારૂનો જથ્થો બબલ રોડની આડમાં લઈ જવાતો હતો, ત્યારે આરોપી સચિન કુમાર રામબદન રામ રહેવાસી બરાદપુરા ઉત્તર પ્રદેશને ઝડપી પાડ્યો છે અને તેને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં છે અને અન્ય 5 આરોપીને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અરે લો કરો વાત, નવસારીમાં મરઘાના નામ પર પણ ઠગાઈ ચાલુ થઈ ગઈ છે. મરોલીના આસણા ગામ ખાતે બ્લોક નંબર 375 ભામજી ફાર્મ હાઉસને પ્રીમિયમ ચિકન પ્રાઇવેટ લિમિટેડ જોડે એગ્રીમેન્ટ કરી અને અવેશ મોહમ્મદભાઈ મેમણ દ્વારા, જેઓ સુરતના રહેવાસી છે, તેઓએ રોયલ તથા નેશનલ ફાર્મ માટે કુલ્લે 38,989 જેટલા મરઘાના બચ્ચા આપ્યા હતા અને બંને ફાર્મ માટે કુલ્લે 3,334 ખોરાકની ગુણ આપવામાં હતી, જેમાંથી 20,869 મરઘા અને 336 ખોરાકની ગુણો મળી કુલ 49,93,875 જેટલા મરઘા તથા ખોરાકની ગુણની કંપનીની પરવાનગી વગર વેચી નાખી ઠગાઈ કરતા ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી એવા અવેશને ઝડપીને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવસારી એલસીબી પોલીસે મોબાઈલ ચોરને ઝડપી ગુનો ઉકેલવામાં સફળતા મેળવી છે. નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે નવસારીના રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ ચોરીનો ગુનો, જેમાં વિવો કંપનીનો T2 5G મોબાઈલની ચોરી થઈ હતી, જેના આરોપી સલમાન સાદિક વાડી રહેવાસી મસ્જિદ ફળિયા ખેરગામને ઝડપી પાડી મોબાઈલ કબજે કરી વધુ કાર્યવાહી હાલમાં રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. ચીખલી તાલુકાના રૂમલા ઘેજ મજીગામ સમરોલી સહિતના ગામોમાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે 15 જેટલા 12.61 કરોડ રૂપિયાના રોડ બ્રિજ સહિતના વિકાસના કામોની શરૂઆત કરાવતા સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. કેબિનેટ મંત્રી બન્યા બાદ નરેશભાઈ પટેલ ઘેજ ગામમાં પ્રથમ વખત આવતા ગ્રામજનો દ્વારા ફટાકડા ફોડી આતશબાજી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઘેજ ગામના વાંજરી ફળિયામાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે બાંધકામ અધ્યક્ષ બાલુભાઈ પાડવી, તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઈ, જિલ્લા પંચાયત સભ્ય તેમજ મહામંત્રી અને સરપંચ વગેરેની હાજરીમાં શ્રીફળ વધેરી વાંજરી ફળિયાના 5 કિલોમીટરની લંબાઈના મુખ્ય માર્ગના નવીનીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બિલ્લીમોરા ખાતે ખુલ્લા ટ્રેક્ટરો દ્વારા કચરો ઉઠાવાતા જાહેર રસ્તાઓ ઉપર ફેલાતી ગંદકી. બિલ્લીમોરા પાલિકા દ્વારા પાલિકા વિસ્તાર અને આસપાસના ગામડાઓમાં ઘરે ઘરેથી કચરા ગાડીઓ દ્વારા કચરો ઉઠાવવામાં આવે છે, પરંતુ જાહેર સ્થળો પર ભેગો થયેલ કચરો ટ્રેક્ટર દ્વારા ઉઠાવવામાં આવે છે. ખુલ્લા ટ્રેક્ટરોની ટ્રોલીમાં કચરો ઉઠાવી તેને પાલિકાની ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવે છે. સામાન્યપણે તો ટ્રેક્ટર દ્વારા ઉઠાવાતા કચરાને ઢાંકીને જ લઈ જવામાં આવે છે, જેને લઈને કચરો રસ્તા ઉપર પડતો નથી, પરંતુ ટ્રેક્ટર દ્વારા ઉઠાવાતો કચરો જે સ્થળેથી ઉઠાવવામાં આવે છે ત્યાંથી ટ્રેક્ટરની ટ્રોલીને ખુલ્લી રાખી ઢાંક્યા વિના જ કચરો લઈ જવાતો હોવાથી ઘણીવાર આવો કચરો ટ્રેક્ટરમાંથી નીચે પડે છે, જેને લઈને શહેરના જાહેર રસ્તા ઉપર ગંદકી પ્રસરે છે.
ધમલાછા હાઈસ્કૂલ ખાતે માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો. ધમલાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે હાઈસ્કૂલ, SM વશી પ્રાથમિક વિદ્યા મંદિર અને MG વશી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના તમામ બાળકો અને વાલીઓ માટે સંસ્કાર સિંચન માટે અનોખી પહેલના ભાગરૂપે માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા તરીકે પરમ પૂજ્ય ભરતભાઈ વ્યાસ ધરમપુરવાળાએ પોતાની આગવી શૈલીમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓને વિદ્યા અભ્યાસ અને જીવનમાં માતા પિતાનું મહત્વ વિશે જીવન ઉપયોગી વાતો કરી હતી. ઉદાહરણો અને સંગીતમય શૈલીમાં તેમણે મંડપમાં ઉપસ્થિત 2000થી વધારે સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓને મેદનીઓને સંબોધી હતી તથા તમામ વિદ્યાર્થીઓ પાસે કંકુ, ફૂલ, ચોખા અને હાર સાથે વેદોક્ત મંત્રોચ્ચાર અને શ્લોક સાથે માતા પિતાની પૂજન વિધિ પણ સંપન્ન કરાવી હતી. વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ગામે વાઘદેવી સ્ટેડિયમમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ ST મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ, વાંસદા મંડળના ઉપપ્રમુખ રાકેશભાઈ શર્મા, સંજયભાઈ બિરારી અને ગામના આગેવાનો, સરપંચ, ડેપ્યુટી સરપંચ વગેરે ગામવાસીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 31.5 સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 18 સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 91% તો સાંજે 30% રહ્યું હતું. હવાની ગતિ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી. RD પટેલ સાર્વજનિક વિદ્યાલય 24માં ફ્રી સ્ટેમ વર્કશોપ યોજાયો. કબીલપુર 24 વિભાગ કેળવણી મંડળ સંચાલિત RD પટેલ સાર્વજનિક વિદ્યાલય 24માં મહાત્મા ગાંધી એન્જિનિયરિંગ કોલેજ દ્વારા ફ્રી સ્ટેમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ દ્વારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને રોબોટિક ટેકનોલોજી અંગે માહિતગાર કર્યા. આ વર્કશોપમાં પ્રોફેસર હિરેનભાઈ, પ્રોફેસર સાગરભાઈ, પ્રોફેસર ભામિનીબેન ચૌધરી, પ્રોફેસર ગૌરાંગભાઈએ આધુનિક ટેકનોલોજી અંતર્ગત AIનો ઉપયોગ, રોબોટિક ટેકનોલોજીના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની કારકિર્દી અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી. આ વર્કશોપમાં રોબોટિક ટેકનોલોજીનું લાઈવ પ્રદર્શન પણ કરવામાં આવ્યું. DGVCL કંપની સિસોદરા શાખા દ્વારા સિસોદરા ગણેશ્વર કન્યા શાળા PMC શાળામાં ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી. દર વર્ષે 14મી ડિસેમ્બરના દિવસને ઉર્જા સંરક્ષણ દિન તરીકે ઉજવવામાં આવે છે, જેની ઉજવણીના ભાગરૂપે સિસોદરા ગણેશ્વર કન્યા શાળા PMC શાળા DGVCL કંપની સિસોદરા શાખા દ્વારા શાળામાં વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધાનું આગોતરું આયોજન તારીખ 6/12/2025ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં 50 જેટલા બાળકોએ ભાગ લઈ સુંદર ઉર્જા સંરક્ષણને લગતા ચિત્રો અને હિન્દી તેમજ ગુજરાતીમાં વક્તૃત્વ વિષયો પર સુંદર રજૂઆત કરી. DGVCL સિસોદરા શાખાના ડેપ્યુટી એન્જિનિયર KI કેવટ અને DYSO તરીકે ફરજ બજાવતા BM પટેલ શાળામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોની ઉર્જાની બચત અને ઉર્જાથી થતા લાભો વિશેની સરસ વાતો કરી જાણકારી પૂરી પાડી હતી. જિલ્લા કક્ષાના સ્કિલ કોમ્પિટિશનમાં ગુરુકુલ સુપાની ફાયર સેફટી કાર સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ વિદ્યા મંદિર સુપાની ગ્રાન્ટેડ શાળામાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી હેઠળ વોકેશનલ ટ્રેડ સફળતાપૂર્વક કાર્યરત છે. આ ટ્રેડના વિદ્યાર્થીઓએ જિલ્લા સ્તરે આયોજિત સ્કિલ કોમ્પિટિશનમાં પોતાની નવીન કૃતિ રજૂ કરી હતી. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ હાંસાપુર ખાતે યોજાયેલા આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ફાયર સેફટી કાર રજૂ કરી હતી. કારના સર્કિટમાં એવું મોડેલ બનાવવામાં આવ્યું હતું કે હાઈવે પર કારમાં કોઈપણ પ્રકારની આગ લાગે તો તત્કાળ સાયરન વાગે તેમજ વાહન આપમેળે ત્યાં સ્થિર થઈ કારનું એન્જિન પણ બંધ થઈ જાય. આ આધુનિક ફાયર સેફટી સોલ્યુશને ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, ICU અને NICU વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ. નવસારીના શાંતાદેવી રોડ સ્થિત બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટથી આગ. વીજ પુરવઠો બંધ કરી ફાયર બ્રિગેડની ટીમે 20 જ મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો. નવસારીના શાંતાદેવી રોડ ખાતે નવસારી નગરપાલિકા સ્કૂલ નજીક આવેલ વિજય કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં લગાવાયેલ મીટર પેટીમાં વહેલી સવારે 6:15 વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં લગાવાયેલ મીટરો પૈકી 2માંથી 3 મીટરોમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા તેમાંથી તણખા ઉડ્યા હતા. આગ લાગી ત્યારે એપાર્ટમેન્ટના મોટાભાગના રહીશો નીંદર માણી રહ્યા હતા. અચાનક લાગેલા આગને કારણે એપાર્ટમેન્ટના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. આ અંગે તાત્કાલિક મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સ્થળ પર પહોંચેલ ફાયર બ્રિગેડની ટીમે પહેલા તાકીદે વીજ પુરવઠો બંધ કરી દઈ માત્ર 20 જ મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેને લઈને મોટી દુર્ઘટના થતા અટકી હતી.
બોગસ સર્ટિફિકેટ કૌભાંડનો આરોપી અમદાવાદથી ઝડપાયો. 16 વર્ષથી નાસ્તો ફરતો હતો. બોગસ સર્ટી કાંડના વધુ સગડ મળવાની સંભાવના. નવસારી જિલ્લામાં ચકચાર જગાવનાર બોગસ સર્ટિફિકેટ કાંડનો વાંસદા તાલુકાની એક સરકારી શાળામાં નોકરી મેળવવા માટે એક મહિલાએ રજૂ કરેલ સર્ટી બોગસ હોવાનું બહાર આવતા ખુલાસો થયો હતો. બોગસ સર્ટી રજૂ કરનાર મહિલાની પૂછપરછમાં તેમણે આ સર્ટી નવસારીના ઈસમ પાસે બનાવડાવ્યું હોવાનું જણાવ્યું હતું, જેને પગલે પોલીસે બોગસ સર્ટી બનાવનાર નવસારીના ઈસમ સામે ગુનો નોંધ્યો હતો. જો કે ગુનો નોંધ્યો ત્યારથી જ આરોપી નાસ્તો ફરતો હતો, જેને પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી લીધો હતો. નવસારીની મધ્યમાં અજગરબાગ તરીકે ઓળખાતા બાળ ક્રીડાંગણને ગ્લો ગાર્ડનમાં ફેરવાશે. નવસારીની મધ્યમાં ચાંદની ચોક વિસ્તારમાં આવેલ નાના બાળકોના માનીતા અને અજગરબાગ તરીકે ઓળખાતા બાળ ક્રીડાંગણને હવે નવો ઓપ આપવાનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા લેવાયો છે. આ અંગેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ બાગને આધુનિક સ્પર્શ આપી તેને ગ્લો ગાર્ડનમાં ફેરવાશે. આ બાળ ક્રીડાંગણમાં આવેલ અજગર આકારની લસરપટ્ટીને કારણે તે અજગરબાગ તરીકે વિખ્યાત થયો છે. આ બાગની ઓળખ સમાન અજગર આકારની લસરપટ્ટીને બાગમાંથી હટાવાશે નહીં. મહાનગરપાલિકા તંત્ર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ બાગની મુખ્ય ઓળખ સમાન અજગર આકારની લસરપટ્ટીને યથાવત રાખી તેને નવો ઓપ અપાશે. અજગરના માળખાને રંગરોગાન કરી તેના પર રંગબેરંગી લાઇટિંગ કરીને તેને સુશોભિત કરાશે, જે રાત્રે બાગમાં આવનાર બાળકોને સહિતના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. વાંસદા ખાતે વિઝન લાઇબ્રેરી અને બુક સ્ટોરનું ભવ્ય ઉદ્ઘાટન. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આધુનિક તેમજ પ્રેરણાદાયક અભ્યાસનો માહોલ પૂરો પાડવાના હેતુસર વાંસદા ખાતે વિઝન લાઇબ્રેરી અને બુક સ્ટોરનું આજરોજ ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે તાલુકા ભાજપ સંગઠન ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ તથા રાકેશભાઈ શર્માએ રિબિન કાપીને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે તાલુકા સભ્ય યોગેશભાઈ દેસાઈ અને હનુમાનવાડી ગામના સરપંચ રાકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર લોચન શાસ્ત્રીએ પણ લાઇબ્રેરીની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. તેમજ ઉપસ્થિત ઉપરોક્ત મહાનુભાવો સરાહનીય કાર્યને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રીય શિક્ષણ વર્કશોપમાં રંગપુર શાળાની ઇનોવેટિવ પ્રતિભા ઝળકી. ગુજરાત ગૌરવવાન બન્યું. ગુણવત્તાસભર શિક્ષણમાં ગુજરાત મોડેલ રંગપુર શાળા રાષ્ટ્રીય મંચ પર તેજસ્વી અને આકર્ષક રહ્યું. રંગપુર પ્રાથમિક શાળાએ 2019 થી 2025 દરમિયાન કુલ 4 વખત ઇનોવેશન કેસ સ્ટડીઝ NIEPA ખાતે રજૂ કરવાનો ગૌરવ મેળવ્યો છે. આ રાષ્ટ્રીય સ્તરના સેમિનારમાં મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાંથી માત્ર એક સરકારી શાળાને આમંત્રિત કરવામાં આવી હતી. ગુજરાતમાંથી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાની અનોખી પસંદગી થતાં રાજ્ય માટે ગૌરવની લાગણી ઊભી થઈ છે. રંગપુર શાળા તથા ગામ માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે. શાળાએ 4 વખત પોતાની ઇનોવેટિવ પ્રેક્ટિસિસ રાષ્ટ્રીય મંચ ઉપર રજૂ કરી રાજ્ય અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.